સખત ગરમી પડી રહી છે અને આ ગરમીથી બચવા માટે શું કરશો તેના ઉપાયો હું આપને જણાવવા જઈ રહી છું। આ વિડીયો બને એટલો શેર કરો ને સેવ કરો। હીટવેવ દરમિયાન એટલે કે બપોરના સમયે ઘરની બહાર ન નીકળો, ખૂબ જ પાણી પીવો। જો કોઈ વ્યક્તિ વારંવાર ઉપવાસ કરતા હોય તો ઉપવાસ ન કરો। સફેદ અથવા તો સુતરાઉ કાપડ પહેરો। ઘરની બહાર નીકળો છો ત્યારે છત્રી, ટોપી અથવા તો સ્કાર્ફનો ઉપયોગ કરવો। લીંબુ શરબત જેટલું બને એટલું પીવું જોઈએ। મોળી છાશ પીવી જોઈએ। નાળિયેરનું પાણી પીવું જોઈએ। ORS ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ। કોઈપણ વ્યક્તિ બહારનું ખાવા માટેની સતત ટેવ હોય તો એ ટાળવું જોઈએ। ભારે શારીરિક પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ। તાજા ફળો અથવા તો લીલા શાકભાજી ખાવું જોઈએ। તીખું ન ખાવું જોઈએ। વધુ પડતું પ્રોટીન અથવા તો વાસી ખોરાક પણ ન ખાવો જોઈએ। જ્યારે પણ ઘરની બહાર નીકળો છો ત્યારે આપણી સાથે પાણીની બોટલ અવશ્ય રાખો। ચા, કોફી અથવા તો સોડાવાળા પીણા પણ ન પીવા જોઈએ। જ્યારે પણ સતત કામ કરી રહ્યા છો ત્યારે વચ્ચે થોડો એવો નાનો એવો બ્રેક લો। ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરો, એટલા માટે કે શરીરમાં જે ગરમી લાગવાની જે શક્યતાઓ હોય છે એ ઠંડી જગ્યાએ જવાથી ઓછી થતી હોય છે। ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને પ્રેગ્નેન્ટ મહિલાઓનું ખાસ ધ્યાન રાખવું।